ફરી પાછા બેસી જાઓ, બીજા કોઈને બોલવા દો, પછી પાછા ઊભા થઈને બીજી 5 મિનિટ બોલો, હા હું બોલીશ. એવું કરવાથી અહીંયા આવીને તમને બોલવાની હિંમત આવે. હિંમત કરે કે કોન્ફિડન્સ આવે કે ના હું કરી શકીશ. આપણી પર બેસીને ભરોસો સામે. કારણ કે આવતીકાલે તમે નાગરિક છો, શિક્ષક છો, અધ્યાપક છો, સારી પોસ્ટ કરો છો, જે પોસ્ટ કરો છો ત્યાં તમારે કંઈ ને કંઈ બોલવું પડશે તમને ક્વેશ્ચન્સની અંદર. તો આ જગ્યાએ જો પ્રેક્ટિસ કરેલી હશે તે સમય ખૂબ કામ લાગશે. બીજું તમે લગ્ન પ્રસંગમાં અને બધામાં જોયું એક વ્યક્તિ એવી ખૂબ દોડાદોડી કરતી હોય, એનું ખૂબ મહત્વ હોય પ્રસંગમાં. તમે પણ આવી જાણકારી ધરાવતા હોય, કોઈ સંસ્થામાં નોકરી કરો છો અને સંચાલન કરતા આવડતું હોય, સારું બોલતા આવડતું હોય, કાર્યક્રમ ઓર્ગેનાઇઝ કરતા આવડતું હોય, તો આખી સ્કૂલમાં કે કોલેજમાં કે સંસ્થામાં તમને જ શોધે પછી તો તમે કેન્દ્ર સ્થાને આવી જાય, તમારું મહત્વ ખૂબ વધે જાય. કોઈ પણ પ્રસંગ હોય તો તમને શોધે કે લાવો ચાલો પેલા બેન કહી ગયા કે પેલા ભાઈ કહી ગયા, ચાલો એમની મદદ કરીએ. આવકમાંથી કેટલો ભાગ કુલ વપરાશ પાછળ ખર્ચાય છે અને કેટલી કુલ બચત થાય છે તેનો વિચાર કરી અર્થતંત્રમાં કુલ ઉત્પાદન અને કુલ રોજગારી કેટલા છે એમ વિચારવામાં આવે છે. આ પદ્ધતિ પર રચાયેલા અર્થશાસ્ત્રને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. પ્રાદેશિક ધોરણે ઉદ્યોગોની સ્થાપના અને વિકાસના માળખા પર અસર કરતા આર્થિક પરિબળોનો અભ્યાસ અનિવાર્ય બને છે, જેને સ્થળ પસંદગીના સિદ્ધાંત તરીકે ઓળખીએ છીએ. તેમાં સ્થળ પસંદગીનો સિદ્ધાંતમાં આપણે ઉદ્યોગના વિકાસ અને તેની આજુબાજુના ભૌતિક વાતાવરણ, જેમાં ગતિશીલ પરિબળો તથા ફેરફારોના લીધે ઉદ્યોગોનું વલણ કેવા પ્રકારનું હશે તેનો અભ્યાસ કરવામાં આવે છે. સ્થળ પસંદગીના સિદ્ધાંતનો ઐતિહાસિક સંદર્ભ. સ્થળ પસંદગીના સિદ્ધાંતોમાં પ્રસિદ્ધ અર્થશાસ્ત્રીઓનો ફાળો નહિવંત હતો. સ્થળ પસંદગીના પ્રશ્નો વર્તતે તેઓએ ઓછા ખ્યાલો આપ્યા હતા. શ્રમ વિભાજનના વિષયની ચર્ચામાં ભૌતિક શ્રમ વિભાજનનું સ્વરૂપ સમજાવતા એડમ સ્મિથ સ્થળ પસંદગીના ખ્યાલનો ઉલ્લેખ કર્યો હતો. તથા આંતરરાષ્ટ્રીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય વેપાર વચ્ચેનો તફાવત. આંતરરાષ્ટ્રીય વેપારનું મહત્વ. આંતરરાષ્ટ્રીય વેપારને આર્થિક વિકાસના એક એન્જિન તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદેશ વેપારનું કદ અને તેનું બંધારણ તેમજ તેની વેપારની શરતો એ દેશના આર્થિક વિકાસ, સ્વરૂપ અને વિકાસના સ્તરને નિર્ણાયક રીતે અસર કરે છે. વિશ્વના દેશોના આર્થિક ઇતિહાસનો અભ્યાસ કરતા જણાશે કે વિદેશ વેપારને ઘણા બધા દેશોના આર્થિક વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે. દાખલા તરીકે બ્રિટનની ઔદ્યોગિક ક્રાંતિ અને આજે વિશ્વની મહાન સત્તા તરીકેનું સ્થાન મહદઅંશે અને તેના બહોળા વિદેશ વેપારને આભારી છે. એ જ રીતે અમેરિકા, ફ્રાન્સ, જર્મની, જાપાન જેવા દેશોને ઝડપી આર્થિક વિકાસને વિદેશ વેપારની ભૂમિકા અતિ મહત્વની રહી છે. આંતરરાષ્ટ્રીય વેપારના અને આર્થિક વિકાસના એકબીજાના પૂરક છે. આયાતો દ્વારા કોઈ એક દેશ જરૂરી યંત્ર સામગ્રી, મૂડીના સાધનો, કાચો માલ, અર્ધ ઉત્પાદિત માલ, યંત્રોના છૂટા ભાગો, ટેકનિકલ કૌશલ અને અન્ય જરૂરી વસ્તુઓ તથા સેવાઓ મેળવી શકે છે. ખર્ચ ઘટાડવાથી મૂડી રોકાણ અને નાણાં સંકોચન માટે અનુકૂળતા થાય છે, પરંતુ આ અનુકૂળતાનો લાભ વેપારીઓ અને યોજકો લે એની ખાતરી નથી હોતી. જો ભાવિ નફાની શક્યતાઓ આશાસ્પદ ન હોય તો સસ્તા દરે પણ લોનના નાણાંનો વપરાશ કરવાની યોજકોની વૃત્તિ હશે નહીં. રોકડ નાણાંનું પ્રમાણ બેંકો પાસે વધે તેની સાથે રોકડ નાણું સંગ્રહ કરવાની વૃત્તિ પણ મંદીના તીવ્ર બનતી હોય છે. બેંકો અને લોકો નાણાંનો સંગ્રહ કરતા થાય છે. આમ નાણાંનું વધેલું પ્રમાણ અસરકારક બની શકતું નથી. એટલે આની સાથે ઉત્પાદન અને રોજગારોમાં વધારો કરવાનો વધુ અસરકારક પ્રયત્ન સરકારે કરવો જોઈએ. એટલા માટે હું આ નાણાં પંચ ચલાવવા ઈચ્છીશ. એમાં આપણે જોઈ ગયા છે સરે
લોકસભ્યના એમાં લોકસભ્ય કોણ હતા? તો બીજેપીના સંસદ હતા, જેનો એ 2014માં જોડાયા હતા અને 2017માં એનું નાણાં પંચ NKSની જોડાયા હતા. એટલે સમજ પડે છે 2014માં એ બીજેપીના સંસદ હતા. તેમાં નાશવંત વસ્તુ અને શહેરની નજીક કેમ રાખવામાં આવે છે? કારણ કે જલ્દી બગડી જાય છે અને એનું ઉત્પાદન કરીને તરત જ એને શહેરની રસોએ નાખવામાં આવે છે તે ખરી વેચાણ માટે. આ ખૂબ જ દૂરનો વિસ્તાર છે. એમાં માંસ ને એવું એવી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં બધા બકરી એવી ધારણા આપવામાં આવે છે.